ओके विद्यार्थी मित्रों केम छो तैयारी बराबर करता रहेजो। આપણું પ્રકરણ ચેપ્ટર નંબર 2 આગળ વધી રહ્યું છે। એની અંદર આપણે બીજા ભાગની અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ। કેપેસિટરને લગતો ભાગ 12th ની અંદર ચેપ્ટર 2 એની અંદર બીજો ભાગ કેપેસિટન્સ। કેપેસિટન્સ ની અંદર આપણે આગળ વધી રહ્યા છીએ, જેની અંદર આજે આપણે શીખવાના છીએ। આગળના લેક્ચરમાં આપણે શું શીખ્યા હતા? આગળ આપણે શીખ્યા હતા કે સમાંતર પ્લેટ કેપેસિટર જે છે, પહેલા તો કેપેસિટર વિશેની બધી માહિતી લીધી હતી જનરલ, ત્યારબાદ સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર મેળવ્યું હતું અને એની અંદર હવા રાખી હતી વચ્ચે, બે પ્લેટની વચ્ચે આપણે હવા રાખેલી હતી। મોસ્ટ આઈમ્પી લેક્ચર હતો એ। આજનો લેક્ચર જે છે એ પણ એમના પર આધારિત જ છે મિત્રો। જે આગળ શીખ્યા હતા એને યાદ કરી અને પછી એની અંદર એડ કરતા જઈશું। તો પહેલા સમાંતર પ્લેટ કેપેસિટર ની વચ્ચે હવા હોય ત્યારે શું હતું એ યાદ કરીશું અને હવે ડાઇલેક્ટ્રિક અંદર મૂકીએ તો શું થાય। કેપેસિટરમાં ડાઇલેક્ટ્રિકની અસર સમજવાના છીએ આજે। તો પ્રશ્ન છે કેપેસિટરમાં ડાઇલેક્ટ્રિક ની અસર। કેપેસિટરની બે પ્લેટ વચ્ચે અવાહક પદાર્થ મૂકીએ તો એમના કારણે કેપેસિટન્સમાં શું ફેરફાર થાય એ આપણે સમજવાના છે। તો એ પહેલા બે પ્લેટની વચ્ચે હવા હોય તો આપણે કઈ રીતે ગણતરી કરી હતી એ જોઈ લઈએ। તો मान लो કે આ બે પ્લેટની વચ્ચે હવા છે। આ ધન પ્લેટ, ઋણ પ્લેટ, પૃષ્ઠ ઘનતા, આવું બધું આપણે શીખી ગયા। અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર, આના કારણે સિગ્મા અપોન એપ્સિલોન 0, બીજાના કારણે પણ સિગ્મા અપોન એપ્સિલોન 0। તો પરિણામી ઈ થતું હતું પહેલામાં સિગ્મા અપોન 2 એપ્સિલોન 0, સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 સરવાળે આટલું બનતું હતું ઈ। શૂન્યાવકાશ અંદર હોય તો અત્યારે આપણે એને E0 કહી દઈશું। અહીંયા જે છે પહેલા સ્ટેપની અંદર વિદ્યુત ક્ષેત્રને શૂન્યાવકાશ હોય તો આ રીતે નામ આપી દઈશું। પછી બે પ્લેટ વચ્ચેનું અંતર લીધું તો યાદ કરો। આગળનું લેક્ચર ખાલી રિપીટ કરું છું ટૂંકમાં। આના પ્રશ્નની અંદર બી છે સિગ્મા બરાબર Q બાય A એટલે અહીંયા ક્ષેત્રફળ। તો પછી શું કર્યું તો વોલ્ટેજ લીધા હતા V બરાબર E into D, તો આપણે આવું કરી દઈએ, V0 કરી દઈએ। તો આની અંદર કિંમત આગળ વધારીએ, E0 ની જગ્યાએ સિગ્મા અપોન એપ્સિલોન 0, સિગ્મા ની જગ્યાએ Q બાય A, આ રીતે કર્યું તો। અને લાસ્ટ સ્ટેપ ની અંદર C બરાબર Q બાય V, તો Q બાય V એટલે V0 અથવા V નામ આપો તો વાંધો નથી, જે નામ આપો તે। તો Q બાય V બરાબર આપણને ફાઇનલી એપ્સિલોન 0 A બાય D મળ્યું હતું। આ રીતના આપણા સ્ટેપ હતા। તો હવે આપણે આમની વચ્ચે અવાહક પદાર્થ મૂકી લઈશું તો શું પરિસ્થિતિ થશે એ સમજવું છે। આ બે પ્લેટ પ્લસ Q માઇનસ Q પ્લસ સિગ્મા માઇનસ સિગ્મા, પૃષ્ઠ ઘનતા કહેવાય આને। હવે અંદર આપણે શું કરવાના છીએ ડાઇલેક્ટ્રિક મૂકવાના છીએ। ડાઇલેક્ટ્રિક મૂકતા પહેલા આ જે વિદ્યુત ક્ષેત્ર છે આનું વિદ્યુત ક્ષેત્ર એ સિગ્મા અપોન એપ્સિલોન 0 અને સિગ્મા 0 બી કહી શકીએ છીએ, આને આપણે સિગ્મા 0 પણ કહી શકીએ સમજવા માટે। બે ભેગું થયું ને એટલે અલગ અલગ નામ આપે છે। હવે તમને લાસ્ટ લેક્ચરમાં શીખવાડી દીધું હતું આના પહેલા, લાસ્ટ નહીં પણ એના પહેલા, કે જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં ડાઇલેક્ટ્રિકને મૂકીએ ત્યારે શું થાય ધ્રુવીભવન થાય। યાદ કરો કે અહીંયા પ્લસ હોય, આ ધન પ્લેટ છે તો ધનની સામે માઇનસ થઈ જાય અને માઇનસની સામે પ્લસ બની જાય। તો અંદર પૃષ્ઠ ઘનતા ઉત્પન્ન થાય જેને પોલરાઇઝેશનની પૃષ્ઠ ઘનતા કહી શકો તમે। અંદર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય એને
આપણે EP કહી દઈએ. આની ડાયરેક્શન અને આમની ડાયરેક્શન વિરુદ્ધ હોય એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઘટી જાય, જે આગળના લેક્ચરની અંદર શીખી ગયા છીએ. કોઈ મિત્રોએ એ લેક્ચર ન જોયો હોય તો પહેલા એ જોઈ લો. તો ડાઇલેક્ટ્રિકને જ્યારે મૂકીશું તો અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ઘટી જશે. તો અહીંયાથી સ્ટેપ ચેન્જ થશે. હવે અહીંયા વિદ્યુત ક્ષેત્ર જે છે એ અહીંયા E0 જે છે એમાંથી બાદ થઈ જશે EP. ઓકે, હા તો બાળકો આપણે વાત કરતા હતા વિદ્યુત ક્ષેત્ર જે છે એ શૂન્યાવકાશમાં હોય એમના કરતા ઘટી જાય ડાઇલેક્ટ્રિકના કારણે. તો બસ એ ઘટાડવાળું જે છે આપણે આગળ વધારવાનું છે. અહીંયા લખું છું શૂન્યાવકાશ માટે આપણી પાસે હતું સૂત્ર, અને અહીંયા ઘટી જાય એમના માટે પૃષ્ઠ ઘનતા લઈ લઈએ. થશે આ રીતે. તો E બરાબર થશે સિગ્મા માઇનસ સિગ્મા P અપોન એપ્સિલોન 0. હવે વોલ્ટેજ લઈ દઈએ. આના આ જ સ્ટેપ જો આ યાદ રાખીને એ જ મેથડમાં જવાનું. ફક્ત શું ફરક પડશે, સિગ્મા માઇનસ સિગ્મા P આવશે બસ, અથવા E હોય તો E માઇનસ EP આવી જશે. V બરાબર E ઇન્ટુ D. તો V બરાબર E ની જગ્યાએ સિગ્મા માઇનસ સિગ્મા P અપોન એપ્સિલોન 0 ઇન્ટુ D. હવે આમના વિશે થોડું જાણી લો કે અહીંયા જે સિગ્મા માઇનસ સિગ્મા P થયું એ બી યાદ રાખવાનું છે, સિગ્માના પ્રમાણમાં હોય આ યાદ રાખવાનું છે, અને એ કેટલું હોય એ પણ યાદ રાખવાનું છે. તફાવત જે થાય એ ડાઇલેક્ટ્રિક અચળાંક કે આપણે જે કહેતા હતા એમના ભાગનું હોય છે. તો ફરીથી એક વખત કે અહીંયા સિગ્મામાં ઘટાડો થયો તો એ સિગ્માના પ્રમાણમાં જ ઘટે. કેટલું ઘટે, જો અહીંયા ઓછું છે સ્વાભાવિક રીતે ઘટી ગયું તો આ બી ઘટાડો જ છે ને, સિગ્મા બાય K એટલે K માં ભાગનું થઈ ગયું તો એ બી ઘટાડો જ છે. તો આટલું આપણે અત્યારે યાદ રાખીને ચાલવાનું છે બુક પ્રમાણે. તો હવે હું આમની જગ્યાએ લખીશ સિગ્મા બાય K. તો V બરાબર થઈ જશે સિગ્મા બાય K એપ્સિલોન 0 અને D તો હતા આ રીતે. તો આના પરથી શું કર્યું તો આપણે કે સિગ્માની કિંમત મૂકી દીધી હતી. તો બસ અહીંયા ફરીથી સિગ્માની કિંમત મૂકી દઉં. સિગ્મા બરાબર Q બાય A K એપ્સિલોન 0 D. લાસ્ટ સ્ટેપ ની અંદર શું કર્યું તો કેપેસિટન્સ C બરાબર Q બાય V. C બરાબર Q બાય V. તો એ જ વસ્તુ કરીશું અહીંયા. Q બાય V કરીએ તો અહીંયા K અને એપ્સિલોન 0 A બાય D. જો આ રીતે થશે. તો આને તમે ધ્યાનથી જોશો તો આને હું C ડેશ નામ આપી દઉં પહેલા સાથે સરખાવવા માટે. તો આને C ડેશ નામ આપી દઉં તો આટલું જે છે એ C થયું. અગાઉ આપણા માટે જે શૂન્યાવકાશ વાળું જે C હતું તે. તો આનો મતલબ સીધો બહુ સિમ્પલ નીકળે છે કે શૂન્યાવકાશમાં બે પ્લેટ વચ્ચે જે કેપેસિટન્સ બનતું હતું ડાઇલેક્ટ્રિક અચળાંક મૂકવાથી, ડાઇલેક્ટ્રિક માધ્યમ મૂકવાથી આખું ભરી દઈએ તો નવું કેપેસિટન્સ K ઘણું થઈ જશે. તો આ યાદ રાખવું છે K ડાઇલેક્ટ્રિક અચળાંક, જેના વિશે આપણે ચેપ્ટર 1 ની અંદર માહિતી લીધી હતી થોડી. K બરાબર માધ્યમની પરમિટિવિટી, શૂન્યાવકાશની પરમિટિવિટી એ બી અચળાંક જ છે. કેટલું પરમિશન આપે છે એ પરમિટિવિટી છે. આમના પરથી માધ્યમની પરમિટિવિટી ડાઇલેક્ટ્રિક અચળાંક ઘણી હોય છે શૂન્યાવકાશ કરતા. તો આ એમનું સૂત્ર આપણે જોયું હતું K બરાબર એપ્સિલોન અપોન એપ્સિલોન 0. હવે જો આને લગતા બીજા સૂત્ર તમે આ બી કહી શકો છો. K બરાબર C ડેશ અપોન C. K બરાબર C ડેશ અપોન C અથવા C અપોન C0 બી નામ આપી શકો છો. પછી ત્યારબાદ તમને બીજા બે સૂત્ર શીખવાડ્યા હતા કે બળ જે છે એ શૂન્યાવકાશના બળ કરતા કેમાં ભાગનું થાય. સાથે સાથે વિદ્યુત ક્ષેત્ર બી એવું યાદ રાખજો શૂન્યાવકાશ કરતા કેમાં ભાગનું થાય. તો આ બધું કામ લાગશે. તો K બરાબર શું થઈ જાય F0 બાય F. K બરાબર શું થાય E0 બાય E. ટૂંકમાં શું યાદ રાખવાનું છે જુઓ, લાસ્ટ સાર સ્વરૂપે અહીંયા આ પ્રશ્ન તો પૂરો થઈ ગયો. બહુ અગત્યનો પ્રશ્ન. અને હવે આપણે સાર સ્વરૂપે MCQ માટે જી નીટ ગુજકેટ માટે શું યાદ રાખીશું કે જ્યારે આપણે શૂન્યાવકાશ હોય અને ડાઇલેક્ટ્રિક અચળાંક મૂકી દઈએ તો વિદ્યુત ક્ષેત્ર કેમાં ભાગનું થઈ જાય, ક્ષેત્ર ઘટી જાય. બળ બી કેમાં ભાગનું, બળ ઘટી જાય. કેપેસિટન્સ K ગણું થઈ જાય. આ ત્રણ સાર સ્વરૂપ યાદ રાખજો. જો બળ ઘટે,
ક્ષેત્ર ઘટે, કેપેસિટન્સ કે ઘણું. તો આ ડાયરેક્ટ યાદ રાખવાના મુદ્દાઓ છે. ઓકે મિત્રો, તો આની અંદર આપણે શીખ્યા કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જ્યારે ડાઇલેક્ટ્રિક માધ્યમ મૂકવામાં આવે છે ત્યારે કેપેસિટન્સ કે ગણું થઈ જાય છે. અને આ યાદ જ રાખવાનું છો. આની સાબિતીમાં એમાં કંઈ પડવાની જરૂર નથી, આપી બી નથી. જૂના કોર્સમાં આપી હતી અલગ રીતે, પણ એમાં પણ આપણે અત્યારે કંઈ યાદ રાખવાનું નથી. આપણે સિમ્પલ શું યાદ રાખીશું કે ક્ષેત્ર જે છે એ ઘટી જાય, બસ. ક્ષેત્ર જે ઘટે તો એ ક્ષેત્ર કેમાં ભાગનું થઈ જાય. અહીંથી લખી નાખ્યું તો સીધું આ જ આવી જાત, પણ એને શું કર્યું, સિગ્મા વાળું લાયા, આ રીતે કર્યું. આની જગ્યાએ સિગ્મા બાય કે લખ્યું, અહીંયા એ જ કર્યું ને, આની જગ્યાએ સિગ્મા બાય કે લખ્યું એટલે અહીંયા કેમાં ભાગનું થઈ જાય. ઈ બરાબર એ કેમાં ભાગનું જ થઈ જાય ઓલરેડી. એટલે આ કેમાં ભાગનું થાય એટલે પરિણામે કેપેસિટન્સ જે છે એ કે ગણું થઈ જાય. ઓકે, તો આ ભાગ અહીંયા પૂરો થઈ ગયો. ઓકે બાળકો, તો હવે આપણે બીજો ભાગ જોઈશું લેક્ચરની અંદર, જેની અંદર જોવાના છીએ બહુ અગત્યના પ્રશ્નો. દાખલા માટે, એમસીક્યુ માટે કેપેસિટરના જોડાણ. કેપેસિટરના જોડાણ જે છે એના સૂત્ર જે આવશે અને એની સમજણ બહુ અગત્યની છે અને બહુ સહેલા પ્રશ્ન છે. એ જ રીતે તમે ચેપ્ટર નંબર 3 ની અંદર અવરોધના જોડાણ પણ શીખશો, જે પણ ખૂબ ઉપયોગી વસ્તુ છે. તો આપણે બે પ્રકારના જોડાણનો અહીં અભ્યાસ કરીશું, શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. કેપેસિટરમાં શ્રેણી જોડાણ કોને કહેવાય અને શ્રેણી જોડાણથી જે કેપેસિટર બને એનો જવાબ શું આવે, સમતુલ્ય શું બને એ જોઈશું. શા માટે જોડાણ કરવું આપણે? તો સિમ્પલ, આપણી પાસે જે કેપેસિટર હોય એ આપણું યોગ્ય કામ ન કરી આપતું હોય તો એના જેવા બીજા કેપેસિટર લેવા પડે, ત્રીજા કેપેસિટર એને જોડવા પડે. એટલે આપણી જરૂરિયાત પ્રમાણેનું કેપેસિટન્સ બનાવવા માટે આપણે કેપેસિટરના જોડાણ કરવા પડે. તો બહુ સિમ્પલ વસ્તુ છે આ તો. હવે આપણે જોડાણ જોઈએ શ્રેણી જોડાણ. કેપેસિટરનું શ્રેણી જોડાણ કોને કહેવાય અને એનું સૂત્ર શું છે? પ્રશ્નની રીતે જોઈએ તો 49 અને 50 નંબરનો પ્રશ્ન શ્રેણી જોડાણમાં આવશે. 49, 50. 49 માં બે કેપેસિટર માટે, 50 માં બે કરતા વધારે કેપેસિટર માટે સમજાવ્યું છે. તો જુઓ, આ એક કેપેસિટર, કેપેસિટરની આ બે પ્લેટ કહેવાય. બીજું કેપેસિટર, આને કહી દઉં C1 અને કહું C2. કેપેસિટર પહેલાની એક પ્લેટ અને બીજાની એક પ્લેટ જોડેલી છે અને બીજી જે બે પ્લેટ છે એને બેટરી સાથે જોડવાની હોય છે. આ બેટરી 20 વોલ્ટની બેટરી રાખી. આ બેટરીની આ સંજ્ઞા છે. એમાં મોટો જે છેડો છે પ્લસ કહેવાય, નાનો છેડો છે માઈનસ કહેવાય. બેટરીમાં બે ધ્રુવ હોય ને, વિદ્યુત કોષમાં બે ધ્રુવ હોય, ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ. ચેપ્ટર 3 માં શીખીશું વધારે. તો આ ધન હોય એટલે આ પ્લેટને ધન કરે, અહીંયાથી પ્રવાહ જાય એટલે આ પ્લેટને પ્લસ કરી દે, એટલે અહીંયા પ્લસ ક્યુ વિદ્યુતભાર જમા થાય. સમજો બરાબર? જેવો અહીંયા પ્લસ જમા થાય ને એટલે ઓટોમેટિક અહીંયા માઈનસ છૂટો પડી જાય, તો આ માઈનસ થઈ જાય, માઈનસ ક્યુ. આ પ્લસ છૂટો પડ્યો એટલે અહીંયા માઈનસ છૂટો પડે, અહીંયા માઈનસ છે એટલે અહીંયા માઈનસ આવે. આ યાદ રાખવાનું છે. આ માઈનસ ક્યુ આવશે. બેટરીમાં ખાસ સમજો કે ધન હોય એટલે એ બાજુ પ્લસ અને ઋણ હોય ત્યાં માઈનસ. આ જેવો માઈનસ થયું અહીંયા પહેલા તટસ્થ હોય સમજો, આ માઈનસ ખેંચાય એટલે આ બાજુ પ્લસ છૂટું પડે એવું સમજો. તો આપણે ચેપ્ટર પાર્ટ 2 ની અંદર જ્યારે શરૂઆતમાં શીખ્યા હતા કેપેસિટર પરનો વિદ્યુતભાર એટલે કેટલો વિદ્યુતભાર. તો કેપેસિટર પરનો વિદ્યુતભાર એટલે ધન પ્લેટ પરનો વિદ્યુતભાર. તો અહીંયા ક્યુ છે, આ કેપેસિટરની ધન પ્લેટ એટલે આ કહેવાય, અહીંયા પણ ક્યુ છે. તો એ ખાસ ધ્યાનથી જુઓ કે બંને પર વિદ્યુતભાર સરખા જ રહે, શ્રેણીમાં ક્યુ સમાન. બ્રહ્માસ્ત્ર છે મિત્રો, યાદ રાખવા માટેનું મોસ્ટ આઈએમપી સ્ટેપ.
મોસ્ટ આઈએમપી. જે રીતે અવરોધની અંદર ચેપ્ટર 3 માં શીખીશું કે શ્રેણીમાં જોડો ને એટલે પ્રવાહ સમાન હોય, અવરોધમાં પ્રવાહ સમાન હોય, એ રીતે અહીંયા શ્રેણીમાં વિદ્યુત ભાર સમાન હોય. જો વિદ્યુત ભાર સમાન હોય તો અહીંયાના વોલ્ટેજ જુદા જુદા હોય. આના બે છેડા વચ્ચે વોલ્ટેજ અલગ હોય, આના બે છેડા વચ્ચે પણ વોલ્ટેજ અલગ હોય. તો અહીંયાનું થોડું તમારે યાદ રાખવું પડશે. ચેપ્ટર 3 ની અંદર એકદમ ક્લિયર થઈ જશે. સામાન્ય એટલું બધું કઈ જોરદાર છે એવું બી યાદ નથી રાખવાનું. તમને આ સૂત્ર ખાસ આવડવું જોઈએ, C બરાબર Q/V. આ તો તમે આમાં જ શીખી ગયા છો શરૂઆતની અંદર જ. આનો જ ઉપયોગ કરીને બધા પ્રશ્નો બનવાના છે અહીંયા શ્રેણી સમાંતરના. ધ્યાન દેજો. હવે તમારે શું યાદ રાખવાનું છે કે અહીંયા શ્રેણીની અંદર Q સમાન હોય, V જુદા જુદા. ખાસ બે વાક્ય યાદ રાખો. શ્રેણીમાં Q તો સમાન જ હોય, V જુદા જુદા હોઈ શકે. તો જે જુદું હોઈ શકે એમનો સરવાળો બરાબર અહીંયાના વોલ્ટેજ. તો આ થોડું યાદ રાખવાનું છે કે બેટરીના જે વોલ્ટેજ છે એના જ ભાગ પડે, અહીંયા પડે, હજુ ત્રીજું જોડ્યું હોય તો ત્રીજી જગ્યાએ પડે. તો ટોટલ વોલ્ટેજ તો બેટરીના જે છે, માની લો કે 10 વોલ્ટની બેટરી હોય તો 10 વોલ્ટથી વધારે ના મળે ક્યાંય. કદાચ અહીંયા 4 હોય તો અહીંયા 6 હોય. ટોટલ સરવાળો જે છે એ 10 થવો જોઈએ. આ યાદ રાખવાનું છે અત્યારે ખાલી ચેપ્ટર 2 પૂરતું. તો મેં તમને શું સમજાવ્યું કે જે જુદા હોય ને એમનો સરવાળો કરવાનો. કુલ V બરાબર બધાના V નો સરવાળો. આ યાદ રાખવાની હિન્ટ છે. હવે V બરાબર શું લખવું? તો V બરાબર તમે લખો Q/C સમતુલ્ય. V1 બરાબર શું લખવું? તો આ જ સૂત્રનો ઉપયોગ કરવાનો. V1 બરાબર Q/C1. કેમ મેં Q1 ના લખ્યું? તો હમણાં જ કહ્યું કે Q સમાન છે, Q સરખા જ છે. એ જ રીતે અહીંયા Q/C2. કેમ એવું લખ્યું? તો કે Q સમાન છે. તો બસ આ બધામાંથી Q કેન્સલ થઈ જશે. તો 1/C બરાબર 1/C1 + 1/C2. બસ આ થઈ ગયું સૂત્ર. સમજો નવો પ્રશ્ન 50 નંબરનો. 3 વિદ્યુતભાર હોય, n વિદ્યુત 3 કેપેસિટર, 4 5 એવા n કેપેસિટર હોય તો શું થવાનું? અહીંયા આ જ પરિસ્થિતિને વિચારી લો, લંબાઈ દો n કેપેસિટર માટે. તો અહીંયા V બરાબર થશે V1 + V2 + V3 + up to +Vn. ફરીથી આ છે Q/C, Q/C1, Q/C2, એ જ રીતે Q/Cn. તો આના પરથી 1/C બરાબર 1/C1, 1/C2 જેટલા બી હોય તેટલા. બસ તો આ થઈ ગયું સૂત્ર શ્રેણી જોડાણ માટે. અવરોધમાં ઊંધો હોય એમાં સાદો સરવાળો થશે, આમાં વ્યસ્ત સરવાળો થશે. વ્યસ્ત સરવાળામાં હંમેશા જવાબમાં ઘટાડો થાય, યાદ રાખજો. તમે આમાં કિંમત મૂકશો, માની લો 2 કેપેસિટર છે તો અહીંયા 100 અને 100 મૂકશો, સાદુરૂપ આપશો ને તો જવાબ 50 આવશે. વ્યસ્તમાં હંમેશા ઘટે. એટલે એનો મતલબ થાય કે શ્રેણીમાં હંમેશા કેપેસિટર નું કેપેસિટન્સ ઘટે. તો યાદ રાખજો, શ્રેણીમાં કેપેસિટર નું કેપેસિટન્સ ઘટે, કેમ કે સૂત્ર આવ્યું વ્યસ્ત વાળું. બસ તો આજ મેથડ ફરીથી એકવાર રિપીટ કરી દઉં. ધ્યાન દેજો, મોસ્ટ આઈએમપી. શ્રેણીમાં જોડી દીધું 1, પછી 2, 3 આ રીતે. તમે શરૂઆતમાં સમજાવ્યું કે અહીંયા +Q, અહીંયા -Q. અહીંયા છૂટા પડે, અહીંયા પ્લસ હોય તો માઈનસ, અહીંયા માઈનસ છે તો પ્લસ. બે કેપેસિટરની અંદર પ્લસ માઈનસ Q જ છે બધે. Q જ છે, +or -Q એટલે બધે Q સમાન. વોલ્ટેજ જુદા જુદા. જે જુદા જુદા હોય એમનો સરવાળો V1 + V2 બરાબર V અથવા V બરાબર V1 + V2. પછી આ જ સૂત્ર વાપરવાનું. V બરાબર Q/C, જે ચેન્જ હોય ત્યાં ચેન્જ. સૂત્ર મળી ગયું, બસ પૂરું. એક કરતા વધારે હોય તો આ છે. તો સાર સ્વરૂપે યાદ રાખશો કે અહીંયા વ્યસ્ત વાળું સૂત્ર આવે છે, અને વ્યસ્ત વાળું સૂત્ર જે હોય 1/ વાળું, એ સૂત્રમાં હંમેશા પરિણામી ઘટે. તો શ્રેણીમાં કેપેસિટર જોડવાથી આપણને નવું કેપેસિટર આખું જે મળે એ ઘટાડો થઈને મળે. માની લો તમારી પાસે, તમને જરૂર છે 50
માઇક્રોફેરેડ એનું કેપેસિટર. તમારી પાસે 100 વાળા બે છે, 50 વાળું નથી, તો તમે શ્રેણીમાં જોડી દો. તો અહીંયા 100 અને 100, તો એનો જે જવાબ આવશે એ 50 થઈને આવશે. તો આ રીતે આપણી જરૂરિયાત હોય અમુક વખત, અને એવા કેપેસિટર આપણી પાસે ન હોય તો આપણે જરૂરિયાત પ્રમાણે શ્રેણી કે સમાંતર જોડાણનો ઉપયોગ કરી શકીએ. તો શ્રેણીમાં શું યાદ રાખ્યું? કેપેસિટન્સ ઘટશે. ઓકે, હવે સમાંતર શીખવાડું છું. ચાલુ છે વિડિયો. બેટરી ફૂલ. ચાલુ છે. ઓકે, હા તો મિત્રો શ્રેણી જોડાણ આપણે જોયું. હવે સમાંતર જોડાણ. સારું છે ભાઈ, વિડિયો ચાલુ છે. ઘણી વખત મેમરી ફૂલ થઈ જાય છે અને હું એકલો જ બોલતો રહું છું અને પછી ખબર પડે છે અડધી કલાક પછી. ફરીથી ઉતારવાનું થાય. ચાલો તો સમાંતર જોડાણ. સમાંતર જોડાણનો પ્રશ્ન છે 52, 51, 52. ફરીથી આ જ રીતે કેપેસિટરનું સમાંતર જોડાણ. સમાંતર જોડાણની અંદર યાદ રાખો વોલ્ટેજ સમાન હોય. ત્રણ જ વસ્તુ છે, સી, ક્યુ અને વી. સી તો આપણે જુદા જુદા લાવીશું કેપેસિટર, તો બાકી બચે ક્યુ અને વી. આગળના પ્રશ્નમાં ક્યુ સરખો કરી દીધો, તો હવે વી ને વી ખરાબ લાગે ને કે ભાઈ અમારો બી કંઈક કરો. તો આ સમાંતર જોડાણમાં વોલ્ટેજ સરખો રાખીશું. કઈ રીતે સમાંતર જોડાણ કહેવાય? જો આ રીતે જોડ્યું હોય, બીજું કેપેસિટર આ રીતે હોય અને બેટરી આપણે આ રીતે જોડી દઈએ. જુઓ તો આ પ્રકારનું જોડાણ હોય. કઈ રીતનું જોડાણ છે? પ્લસ સાથે એક પ્લેટ, બીજાની એક પ્લેટ ડાયરેક્ટ જ જોડાઈ જવી જોઈએ. તો પહેલું કેપેસિટર છે, એની એક પ્લેટ અહીંયા, બીજાની પણ એક પ્લેટ અહીંયા અને બાકીની બે પ્લેટ અહીંયા હોવી જોઈએ. તો આને કહેવાય સમાંતર જોડાણ. સમાંતર જોડાણમાં મિત્રો યાદ રાખવાનું છે, બે છેડા અહીંયા બી ગયા, અહીંયા બી ગયા. તો સમાંતરમાં વોલ્ટેજ સરખા હોય. ચેપ્ટર 3 માં વધારે સારી રીતે શીખીશું, અત્યારે યાદ રાખીશું. સમાંતરમાં વોલ્ટેજ સરખા હોય. અહીંયા વોલ્ટેજ V હોય, અહીંયા બી વોલ્ટેજ V હોય. તો પછી અહીંયા Q જુદા જુદા હોય. અહીંયા +Q1 -Q1, તો અહીંયા +Q2 -Q2. ઓકે, તો Q જુદા જુદા અને V સમાન. તો સમાંતરમાં યાદ રાખીશું, સમાંતરનો સાર આટલો જ છે મિત્રો કે V સમાન હશે બધે અને Q જુદા જુદા હોઈ શકે. બે સરખા જ કેપેસિટર હોય તો સરખા બી હોય, પણ જુદા બી હોઈ શકે. તો જે જુદું જુદું હોય એમનો સરવાળો. સાર શું યાદ રાખવાનું છે? પહેલું સ્ટેપ. બીજું સ્ટેપ આ પ્રશ્ન યાદ રાખવા માટે કહું છું. પહેલા સ્ટેપમાં યાદ કરવાનું કે શું સરખું છે, શું જુદું જુદું છે. બીજા સ્ટેપમાં જે જુદું જુદું હોય એમનો સરવાળો. Q જુદા જુદા છે તો Q બરાબર Q1 + Q2. ટોટલ બેટરીમાંથી જે વિદ્યુતભાર Q જશે એના બે ભાગ થઈ જશે. આ યાદ રાખવાનું. ફરીથી આનું આ સૂત્ર Q બરાબર શું થાય? CV. તો C × V અહીંયા લખવાનું. અહીંયા C1V C2V. કેમ V1 V2 ના કર્યું? V સમાન, પૂરું થઈ ગયું. C બરાબર C1 + C2, પૂરો થયો પ્રશ્ન. સમાંતર જોડાણની અંદર સાદો સરવાળો આવ્યો. સાદો સરવાળો કરો તો સ્વાભાવિક રીતે કેપેસિટન્સ વધે. તમારી પાસે એક છે 50 નું અને એક છે 100 વાળું. 50 100, તો જવાબ આવશે 150. તમારે જરૂરિયાત હતી 150 ની, પણ તમારી પાસે 150 વાળું કેપેસિટર નહોતું, પણ તમારી પાસે બે કેપેસિટર હતા. એકનું મૂલ્ય હતું 100, એકનું મૂલ્ય હતું 50. શ્રેણીમાં જોડી દો, કામ બની જશે. સોરી, સમાંતરમાં જોડી દો તો વધારો થશે. તો વધારો કરવો હોય તો સમાંતરમાં. વધારે કેપેસિટર હોય તો શું થાય? 2 3 4 5 આ રીતે n કેપેસિટર હોય તો બધે વોલ્ટેજ સમાન, Q જુદા જુદા
બે હતા એટલે આવું કર્યું, માન લો n હોય તો શું કરવાનું? q બરાબર q1 પ્લસ q2 પ્લસ q3, જ્યાં સુધી થાકો નહીં ત્યાં સુધી લખતું જવાનું. q બરાબર સીવી સૂત્ર cv c1v c2v c3v vvv v બધે સરખા સમાંતરમાં. તો ફાઇનલી સૂત્ર મળ્યું પ્લસ અપ ટુ પ્લસ n. તો જુઓ મિત્રો, સમાંતરની અંદર કેપેસિટન્સ નું મૂલ્ય વધે કેમ કે સાદો સરવાળો આવ્યો. તો શ્રેણીમાં ઘટશે, સમાંતરમાં વધશે. તો તમારે વધારો કરવો હોય તો સરવાળા વાળું એટલે કે સમાંતરના જોડાણ વાળા સૂત્રનો ઉપયોગ કરવો પડે. તો કેપેસિટરને સમાંતરમાં જોડો તો કેપેસિટન્સ વધશે અને શ્રેણીમાં જોડશો તો ઘટશે. આનો ખૂબ ઉપયોગ કરવાનો થશે. સાથે સાથે યાદ રાખજો, શ્રેણીમાં q સમાન મોસ્ટ આઈએમપી છે આ વસ્તુ. શ્રેણીમાં બધા કેપેસિટર જેટલા બી હોય એ બધામાં વિદ્યુતભાર સરખો જ જમા થાય અને સમાંતરમાં જોડેલા હોય તો એમાં બે છેડા વચ્ચે વોલ્ટેજનો તફાવત, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન જ હોય. તો આ સાર યાદ રાખવાનો છે અને આ સૂત્ર યાદ રાખીને એમનો ઉપયોગ થશે દાખલા MCQ માં. ઓકે, તો મિત્રો અહીંયા આપણે શ્રેણી સમાંતરના પ્રશ્નો પૂરા કર્યા. તો બહુ સહેલા અને બહુ અગત્યના પ્રશ્નોની અંદર એમનો સમાવેશ થશે. મળતા રહીએ.